બધા જ બધા સિક્કા ઉગી છે મારે. આ માવજત હોસ્પિટલ રહ્યું એની બાજુમાં જ છે જો. જેટલા મને ત્યાં ના મળ્યા ને હજુ ટાઈમ જેટલો થયો બધા જ ઉગવા આવી જાય છે જો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ તો વહેલા ઉઠી ગયા છે કારણ કે આજે જાઉં છું આપણે ફરવા માટે. તો બધાને ફોન કરીને જગાડી દીધા છે. બધા ફોન બધાને કરી દીધા છે. જેટલા આપણા છે બધાને ફોન કરી દીધા છે. બધા ઉભા તૈયાર થવા નાવા ધોવા જાય છે. તે નાવા ધોવા જઈ તૈયાર થઈને પછી આપણે ફોન કરી દઈએ. આપણે બધા કમેન્ટમાં ફોન કરી દઈએ કે તમે મુકેશભાઈને ગંજમાંથી લેતા આવજો. તો એ જ્યાં સુધી ગંજમાં મુકેશભાઈ લેવા માટે તો આપણે ફટાફટ નાહવાનું છે. નાહી ધોઈ આપણે ફરવા નીકળવાનું છે. અને આજનો મોસમ એટલો મસ્ત છે ને કે આજ હું તમને ત્યાં જશે તો લોકેશન મસ્ત લોકેશન તમને જોવા મળશે. આજ મસ્ત તમે મહાદેવના દર્શન કરાવશો. આજ રવિવાર છે, મહાદેવના મસ્ત દર્શન કરાવશો. ફર્સ્ટ ક્લાસ તમારો આમ શું કહેવાય માઇન્ડ ખુલી જાય. મસ્ત દર્શન કરાવશો. આજ તો વરસાદની આગાહી તો છે જ. વાતાવરણ કાળું ભમણ કરી નાખ્યું વાતાવરણ જો તો તમે બતાવી દીધું. હવે ફટાફટ નાવા જઈએ. બ્રશ કરીને આપણે તૈયાર થઈ જાય. ચા બા પી લીધી. ચા બા પીને બધું કમ્પ્લીટ કામ કરી દીધું છે. આપણું કામ બધું ઘરનું પતાવી દીધું છે. પતાવી હવે ફટાફટ જાવ છે ના માટે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ અને જઈએ છીએ ફરવા જવા માટે. મમ્મીને અંશામાન બેને જય માતાજી આપણે કહી દઈએ. જય માતાજી કહી પછી આપણે ફટાફટ નાહવા જઈએ. નકર પહેલાં નહીં નાહીએ પછી અંશામાનને મમ્મીને જય માતાજી આપણે આવીને કહીએ છીએ. અને હાલ તો હવામાં આપણે ધાબા પર આવી જઈએ છીએ કારણ કે આજ તો સવારમાં લાઇટ જતું રહ્યું છે. એટલે ઘરમાં તો બધું અંધારું એટલે અંધારામાં વ્લોગ બને એમ છે નથી અને હમું આવે એમ છે નથી. મેં ધાબા પર જાવ. ધાબા પર અત્યારે થોડું ઘણું જોવું છે તો ધાબા પર જઈને આપણે વ્લોગ બનાવી દઈએ. તો હવે જઈએ છીએ ફટાફટ નાહવા માટે નાહી ધોઈ અને આપણે જઈએ છીએ ગાઈસ મિની કેદારનાથ. હું તમને ત્યાં જઈને બતાવું ત્યાંનો નજારો, ત્યાંના પહાડો, ત્યાંનું લોકેશન બધું તમને બતાવું છું. મારા વ્લોગ જેટલા ભાગ આવે બધા ભાગ જોજો તમને ખૂબ મજા આવશે યાર. હસી મજાક કોમેડી બધું અંદર થશે. તમે બધા વ્લોગ હું બતાવું છું. એના એકનું તમને શૂટિંગ કરીને બતાવું છું. અત્યારે ફોનનું ચાર્જિંગ નહીં પણ ચાર્જિંગ અમે કરી દઈએ. ગમે તે ચાર્જિંગ અમે કરી દઈએ. પાવર બેગ ચાર્જિંગ કરવા મેં પાવર બેગ લાઇટ જતું રહ્યું છે. સવારે 6 વાગ્યાનું લાઇટ જતું રહ્યું છે પણ પાવર બેગ ચાર્જિંગ થયું નથી. ચાર્જિંગ રાતે જતું રહ્યું અત્યારે લાઇટ જતું રહ્યું છે એટલે લાઇટ પાવર બેગ ચાર્જિંગ નહીં થયું. તો હવે ફટાફટ જઈને તો નાહવા જઈએ છીએ. નાહી ધોઈને તૈયાર થઈએ અને તમને મળીએ. તો ચાલો ફટાફટ ચલો ફટાફટ. ચાલો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે મમ્મીને અંશામાને જય માતાજી આપણે કહી દઈએ અને ફટાફટ નીકળવાનું કરીએ કારણ કે લેટ થાય છે એટલા માટે. તો ચાલો મમ્મી રોટલા કરવા બેઠી. જય માતાજી. શું કહે બોલ? ખાવાનું કોઈ કોઈ ખાવાનું નહીં. જો મમ્મી તો સવારમાં રોટલા કરવા બેસી છે ચા આપીને. અંશામાં વાહન ધોવા જઈએ. આપણે નીકળવાનું કરીએ હવે ફટાફટ. અંશામાં વાહન ધોવા બેઠે જો. જય માતાજી. હવા વાહન ધોવા બેઠે જો. જો વાહન કર હું આવો ફરી જો તમે માતાજીના દર્શન કરીને જય માની આઝાદી કરીને નીકળીએ છીએ. કમેશભાઈ રિક્ષાને આવી ગયા છે. ફટાફટ નીકળવાનું કરીએ. જો રિક્ષા આપણે કમેશભાઈની ઉપર ઊભી જ છે તાળમાં. વાસો તો ચાલુ થઈ જાય વગર કોમનો ધીરે ધીરે. ઓમ નહોતો આવતો હવે બંધ ચાલુ થઈ ગયો. આવી મજૂરી તો કાંઈ આપણી રિક્ષા આવી છે કમલેશભાઈ. આપણે રિક્ષામાં આવી ગયા છે. અમારા કરશનભાઈ મુકેશભાઈ આવી ગયા છે. ભાઈ ગુડ મોર્નિંગ. ભાઈ રિક્ષા ડ્રાઈવર ગુડ મોર્નિંગ. જો ગાઈસ અમે બધા અમે 4 જણા જ છીએ. અમે બીજા 3 જણા મોહન ફરી ગયા છીએ. હવે એમ કોઈ કહેવા જો નહીં વ્લોગમાં ને હું કહી દઉં હતું બોલતો વાર ના કરો. ઓપન જ હોત આપણું તો હાલ વ્લોગમાં કોઈ બોલ્યા જેવું છે ને એટલે કોઈ બોલ્યા જ નહીં. બજારમાંથી નીકળે છે ને ઓને કામ જગ્યા આપણે ચેન્જ હોય છે. હવે બજારમાંથી આપણે નીકળી જઈએ બરાબર પેલું બાજુ પોતે જેટલા ઓછા એટલા સારું છે મુકા ના આવું કોઈ આપણે કોઈ સમજ નથી કઈ કરતા એ મુકેશભાઈ આવી ગયા બસ. હા મુકેશભાઈ જરૂર અમારે પેલું કીધું એ તો કીધું કાલ રાતે મેં કીધું
રાતે શું કરી હતી મેં રાતે શું કીધું મંદિરે દર્શન કરવા આપવું તો શું નહીં કરવાનું આપણે બી તો ખબર છે ને જો આપણે તો બધી કહેતી હોય નીકળીએ હવે ગયા વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે શું કરવાનું દર્શન કરવા સવારમાં એટલું ટ્રાફિક નહીં હોય અમને 10-9 વાગશે ને અમને તો ફૂલ ટ્રાફિક થઈ જાય પાલનપુરમાં હમણાં હેડવા જવાનો માર્ગ નહીં હોય કે સાધન નહીં નીકળે એવું ટ્રાફિક થઈ જતા ઘટવામાં દરવાજા હું પડી જતો હોય કોઈ સવાય નવરા ફરે અમારે તો કાલ તો જેટલાની મારી હોય છે આપણે આવી જઈએ શાક માર્કેટ શિમલા ગેટ નાસ્તો લઈ લઈએ પાર્સલ કરીને આગળ જઈને સારા ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ જો સમોસા લઈ લઈએ ભૂગીલાના મસ્ત ફર્સ્ટ ક્લાસ અને જો ખાઈ જગ્યા છે મસ્ત તમે ચા નાસ્તો કરી લો એમ કા બધી લીલા મરચાં લેવા ના ખાવા લીલા મરચા તો મુની ખાતો ખાય તો છે રાતના આપે ચાલે હાલ ના ચાલે ના હા બરાબર હાલ તો ઇમરજન્સી હાલ તો ના મેળ પડે ભાઈ હાલ તો ખાવા નહીં દઉં હું તો કઈ માર્કેટમાં તો લાર્યો હાલ તો ખાય તો આપણે બાલે આપણે લેવડાવે તો આપણે બહાર નાખે બહાર નાખે નહીં બધું બહાર ના કાઢે આપણું એ કમ્યુનિકેશન બે ભેગા થઈને તો અમારે આ કયું કહેવાય માનસરોવર આપણે ઘરને બહુ તોડ્યું હતું ને બધા ચોધીના સિક્કા હતા બધા ચોધીના સિક્કા હજી પબ્લિક ભોગો થતો હું તમને બતાવું તો ઉપર પેલો ટ્રક રહી ચાલે આવજો તો હોસ્પિટલના બાજુ આવજો તો હોસ્પિટલના બાજુમાં જો હજી સિક્કા હજી ચોધીના સિક્કા ઉગી જાય આ કોક આપણે રોમાપીનું કોઈ કહેતા હતા ને હા રામદેવ તો એ જો બીજું કોણ હોય તો ઉભી રાખ બે મિનિટ જો ગાઈસ ચોરીના સિક્કા ઉગી અમારે જો બધા ચોરીના સિક્કા ઉગી છે અમારે આ માવજત હોસ્પિટલ રહ્યું એની બાજુમાં છે જો જેટલા મને ત્યાં ના મળે ને હજી ટાઈમ જેટલો થયો ને બધા જ ઉગવા આવી જાય છે જો ચોરીના સિક્કા ઉગી છે બેઠા હે ઝૂમ કરીને તો બતાવ્યું બે ઉપર ઝૂમ કરીને નથી દેખાતું જો ઝૂમ કરીને તો બતાવું છું આ કોઈ મંદિર હતું કે શું હતું લે હા ઓવા હા તો પણ તમે દોર્યું ચોથી સિક્કા મને એમ જા દેવા હતા આપણે ચોથી ના લે ઓના ખબર મેં ચોથી સિક્કા જાય લોકોને ખબર છે મુગલ આપણે હતા ને મુગલ રાજા મુગલ એનું બધું કે એના સિક્કા મળે છે હા ઉપર લખેલું હોય છે કે સિક્કા ઉપર હા નવાબ ઉપર લખેલું હોય છે એમનું નવાબ રહુમદ્દીન મુલમુલ્લા મુલમુલ્લા આવું છું મુલમુલ્લા એટલે અટકા થઈ ગયું મુલમુલ્લા એમ કે ભાઈ હજુ સિક્કા ઉગી છે ગાય જો એ તો બધા છે અને આપણે માનસરોવર તળાવ હજી તો એન્ટ્રી હજી નહીં થઈ આપણે એ પુલ પર જ છીએ આ રેલવે ઊભી રહી છે 2 રૂપિયાવાળી ચા પીવા માટે ચા પી લે અને આપણે રાઈડર ભાઈઓ તૈયાર થઈ જો બધા રાઈડર હોય ચા નાસ્તો કરો ભરે છે આપણે રાઈડર ભાઈઓ ચા પીવા ઉભા રહ્યા ચા તો પી લીધી છે અને આપણે હવે જઈએ છીએ ચા પી લીધી આ રાઈડર ભાઈઓ આપણે ચલો આપણી રિક્ષા આપણી રાની પડી રાની બેસી નીકળીએ અને સારી લોકેશન એવા મસ્ત લોકેશન ઉપર સારો મસ્ત નાસ્તો કરીએ આપણે સમોસા લાવી દીધા છે મસ્ત નાસ્તો કરીએ આપણે કેમ ભાઈ આ એવી લોકેશનમાં મસ્ત નાસ્તો કરીએ ઉભા રહીએ જો અમારે આવી ગયા અમારા ગરીબ દોસ્ત આવી ગયા ગરીબ गरीब का गया हमारा कितना था 200 रुपया फ्री ऑप्शन में गए आगे क्या कर भाई तो क्या कर रहा है था पास नहीं आओ
તમને સિગ્નલ મળી જાય બસ. આ ગરીબ કાંઈ ખબર હા 15 રૂપિયા કટિંગ ના આના કરતી તો કે આપણા ઘરમાં 5 રૂપિયા આવે ને. જો ગાઈસ આપણે નીકળ્યા નહીં આલો બધા મફત નહીં વાળવાના. શું મસાલો અને આ ટમેટો જો આપણે નીકળ્યા ચા પીધું છે. ગાઈસ સામે નજારો કેવો દેખાય મસ્ત દેખો પહાડો આવી પહાડો ગાઈસ શું મસ્ત નજારો છે જો વરસાદ ફૂલ ચાલુ છે અમારે આ બરાબર નદી આવી જો અમારે બનાસ નદી બરાબર એ બનાસ એક જ છે ને એક જ છે જો નહીં આવી તો આવી તો શું આવી છે નહીં આવી છે હજુ નહીં આવી હજુ નહીં આવી લે હોય તો આવી પણ હજુ નહીં આવી જો કાંઈ વાતા પેલું મસ્ત દેખાય મસ્ત નજારો છે જો હવે હજી જંગલ સ્ટાર્ટ થઈ ગયું અમારે ઘમઘોર વરસાદ પડે ઘમઘોર વરસાદ તો ગણગોળ નહીં પડતો પણ હવે હજી જંગલ ચાલુ થઈ ગયું જંગલ મેં કરેંગે મંગલ ટન 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 ટન. જંગલમાં મંગળ જ થાય કે બીજું કોઈ થવાનું છે શું તમારે કોઈ થાય છે જય ભોલેનાથ. હર હર મહાદેવ કચા તાર ફોનમાં ચાર્જિંગ રાખજો મારે ચાર્જિંગ બતાવો તાર ફોનમાં કોમ આવશે મારે વારે વારે તું રિહાય બસ હવે કાપી દે આપણે નોકતો ફાવશે એટલા જ લેવાના આપના જો કાંઈ એટલો મસ્ત નજારો દેખાય છે ને ચોમાસામાં તો લીલન વારે મત જબરજસ્ત આગળ આ તો આખું ફોરેસ્ટ જંગલ આખું ચાલુ થઈ ગયું હતી હવે તો ગાઈસ આપણે ઉભા રહીએ છીએ નાસ્તો કરવા માટે પાછળ જોવા તો ખરી આમ લોકેશન તો આમ મસ્ત લોકેશન છે અમે ઉભા રહીએ નાસ્તો કરવા માટે અમે ઉભા રહ્યા અમારા માટે ટ્રેન ઊભી રહી હે ટ્રેન ઊભી રહી આપણા માટે ટ્રેન ઉભી હોવે લે ને પેલી ઉભી લે નાસ્તો કાઢો બરાબર નાસ્તો કાઢો અરે પેલા ઓય ઘાટ નાખો ઓય રિક્ષામાં ઘાટ નાખો રો એ તો એ ચાલે જો ગાઈસ સમોસા ખાઈ લો આપતો હે અડધો ના અડધો તો નહીં અમારે આખો જ ખાવો છે તો ડોળો પછી કોઈ છે. એટલે ઈ કરતા થઈ પડે પછી હાલનો હાલ જે હાલ કરો ને હાલ કરો ને ભાઈ એ વાટકા ધોઈને મૂકવા જો પડશે. ગાઈસ અમે એવી જગ્યા ખાવા નાસ્તો કરવા બેઠા છીએ ને આમ એકદમ લીલી સમ આમ લીલું સમ આમ જો જો ગાઈસ આ લીલી ધરતી પર આપણે નાસ્તો લાવીને આવ્યા છીએ સમોસા જો આપણા ભોગીલાલના અને અમારા આ બે અમે ત્યાં જણા ઉભા હલો ગાઈસ સમોસા ખાવા તો આવી જાઓ તમે નહીં આવી તો કોબીલાનો નાસ્તો કોબીલાનો રોડની બાજુમાં ઉભા રહ્યા તાજા નાસ્તો ખાજો એટલે ટ્રેન ત્યાં દેખો ટ્રેન તો પેલી જાય ટ્રેન દેખેલી જ છે જો ટ્રેન નાસ્તો કરી લે ફર્સ્ટ ક્લાસ હવે નાસ્તો કરવાનું પતી ગયું છે નાસ્તો કરી લીધો છે મસ્ત ગરમ ગરમ સમોસા નાસ્તો કરીને હવે પાછા અમે હે એ કહેતા ઘણા દાડા મળ્યા ગયા ઘણા દાડા નાસ્તો મળ્યો ગયા આવ્યો તો ઉડી લેટશો હવે જાઓ નાસ્તો કરી લીધો ફર્સ્ટ ક્લાસ હવે ચાલીસથી ચાલવા ગઈ ફટાફટ જઈએ મહાદેવના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો ચાલો ચાલો કરી રિક્ષા આપણે ચલો ગાઈસ હવે આપણે નીકળી ગયા નાસ્તો કરી નથી જઈએ કેદારનાથ વરસાદ ચાલુ છે ઝરમર 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 વરસાદ ચાલુ છે આપણે આ જગ્યાએ નાસ્તો કરવા ભરે જુઓ બે આર્યા એક આર્યા ભાઈ હર મહાદેવ. નાસ્તો કેવો લાગ્યો નાસ્તો એક નંબર લાગ્યો સમોસા ગરમ ગરમ હતા ને ગરમ ગરમ સમોસા હતા ગરમ ગરમ કઢી હતી અને તમે બી જાઓ તો ભોગીલાલના બજેટ સાજો ખરી પૈ કે હા આગળ તો દેખાત નહીં કહે છે વરસાદ ચાલુ ઝરમર ઝરમર અને જઈએ છીએ આપણે કેદારનાથ જમ 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 વરસાદ ચાલુ હોય જમ 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 અમે હેડો આ તમે બહાર બતાવો દેખો ગાઈસ આપણે ઇકબાલગઢ પહોંચી ગયા છીએ ઇકબાલગઢ બજારમાં જો આપણે જવાનું છે ઇકબાલગઢ સીધું જવાનું છે એટલે અંદર જો હેડ્યો હે નોકરી પૂછી ગયો
બરગઢ. તો ગાઈસ વિશ્વેશ્વરી નદી આવી આપણે બતાવો તમને આગળ તો કોઈ દેખાય જ નહીં પુલ છે ને મોટો કર્યો પુલ હે ઓ ચોરો મોટો પુલ કર્યો જો ગાઈસ આ વિશ્વેશ્વરી નદી મને જે આવ્યું કે નહીં આવ્યું પણ ખબર નહીં અમે આજ પહેલી વાર આવ્યા છીએ અમે નહીં આવ્યું કોઈ ખાલી ખાલી છે સ્ટેશનમાં કોણ આવી હતું ને કહેતા હતા પેલું બાજ આવ્યું કે તું આવો તો પેલું બાજ સાઈડમાં માપનું આવ્યું કોઈ એટલું બધું નહીં આવ્યું કોઈ હજુ નહીં આવ્યું લે અરે એ દાડે તો કેવું પાણી બતાવતા હતા તો માપનું એટલું બધું નહીં આવ્યું કોઈ માપનું જ આવ્યું કોઈ બધું નહીં આવ્યું કોઈ આ પાણી ના કહેવાય આ તો વરસાદનું પડી